વાત કરીશું વિગતવાર સમાચારો પર તો મેક્સિકોમાં જેનઝીનો ગુસ્સો 7મા આસમાન પર છે। મેયરની હત્યા બાદ લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે। ગુનાખોરી ડ્રગ્સ સંબંધિત હિંસાના વિરોધમાં જેનઝી રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબાઉમની સુરક્ષા નીતિનો પણ વિરોધ કરી રહ્યા છે। મેક્સિકો સિટીમાં નેશનલ પેલેસની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા છે। સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પ્રદર્શનકારીઓનો મુખ્ય આરોપ એ છે કે સરકાર ગુનાઓને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ છે અને ઘણા હિંસક કેસોમાં ન્યાય પ્રક્રિયા અત્યંત ધીમી અથવા તો નિષ્ક્રિય છે। મેયર કાર્લોસ માંઝોની હત્યાએ દેશભરમાં આઘાત પહોંચાડ્યો છે। મેક્સિકન મેયર કાર્લોસ માંઝોની હત્યા ડ્રગ તસ્કરો દ્વારા કરવામાં આવી હોવાની વિગતો છે, કારણ કે માંઝો લાંબા સમયથી ડ્રગ્સ તસ્કરો સામે ઝુંબેશ ચલાવતો હતો। મેયર કાર્લોસ માંઝોની હત્યાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી છે। માંઝો માત્ર ડ્રગ કાર્ટેલ સામે સ્પષ્ટ બોલતા ન હતા, પરંતુ આ ગુનાહિત ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની પણ હાકલ કરતા। યુવા કાર્યકરોએ તેમની હત્યાને સરકારની નિષ્ફળ નીતિઓનો પ્રતીક તરીકે જોઈ છે અને આ જ કારણ છે કે જનરલ ઝેડ દ્વારા આ રેલીનું આયોજન કરવા અને પોતાના અવાજ ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે। Esto está muy fuerte. Tenemos que estar esquivando los proyectiles.